તો હવે આપણે લાફ્ટર ચેલેન્જથી ગુજરાતી બાજુ આવીએ. તો હવે ગુજરાતી સ્ટેજ શોઝ છે જે તમે એકદમ વ્યવસ્થિત રેગ્યુલર કરવાની શરૂઆત કરી, એ ક્યાંથી શરૂઆત થઈ, જેને પ્રોફેશનલ કહી શકીએ? એટલે પહેલાં પ્રોફેશનલ કરતા, પણ હવે એકદમ તમે ગુજરાતીમાં એક બ્રાન્ડ તરીકે હાસ્ય કલાકારના ક્યાંથી એવા? એટલે બસ ત્યારથી જ, જ્યારે 10મા પછી મેં લોટપોટનું જેકપોટને સ્ટાર્ટ કર્યું. પછી પહેલાં હું ટીવી પૂરતી મર્યાદિત હતી. પછી જેવી રીતે ટીવીમાં મેં કહ્યું ને વાયરલ થવા માંડ્યા આપણે, એટલે પછી મને લાઈવ શોની ઇન્ક્વાયરી મારા નામ પર આવવા માંડી, કે જે હું પપ્પા સાથે જ હતી એવી રીતે નહીં, કે ત્યારે હું ડૉક્ટર નહોતી ત્યારે જ, કે અવની આવી રીતે. એટલે 2009માં નહીં 8માં, યસ 2008માં મારો પહેલો લાઈવ શો સુરતમાં થયો મારા નામનો. ઓકે. મારા પપ્પા નહીં, કે પહેલાં હું જીતેન્દ્ર વ્યાસ સાથે જ હતી. આ વખતે ખાલી અવની વ્યાસ છે. સોલો પ્રોગ્રામ છે તમારો. અને એ સુરતમાં હતો, વરાછામાં હતો, અને બોલવાનું શરૂ કર્યું, લાઈટ જતી રહી હતી. એ મને યાદ છે. પેલો પ્રોગ્રામ ને પછી શરૂઆત થઈને લાઈટ ગઈ. ઓકે. અને સુપર ફ્લોપ પ્રોગ્રામ. ઓકે. મને એવો અનુભવ મતલબ નહોતો કે એક તો લાઈટ જતી રહી અને અચાનક આવી રીતે, અને સુરતના ઓડિયન્સથી હું વાકેફ નહોતી. એમાં સ્પેશિયલી જે વરાછાનું ઓડિયન્સ છે, તો બહુ અનઅવેર હું હતી. સો મેં તો ઓકે એમ. પછી મેં ફરી મહેનત કરી અને ફરી મારો 2009માં પહેલો ટિકિટ શો સુરતમાં જ થયો. ઓકે. એની પછી અને તમે જે તમે હવે જે આટલા અનુભવ પછી હવે ક્રિએટિવિટી તમારામાં આવી ગઈ, તો તમે જે જોક્સ છે એ તમે એની સ્ક્રિપ્ટ કેવી રીતના લખો છો? અને મેં તમારું વાંચેલું કે તમે જે જોક્સ કરો છો એ હ્યુમરોસોફી, હા, તો એ શું છે? એટલે જેવી રીતે મને અનુભવ થયો, પ્રવીણ સાગરને મેં વાંચ્યું, પછી ધીમે ધીમે મેં ગુજરાતી સાહિત્ય વાંચ્યું, લોક સાહિત્ય વાંચ્યું, કારણ કે મને શિષ્ટ સાહિત્ય ગમતું પહેલેથી. હું વાંચતી કવિતાઓ, કવિતાને પ્રેમ કરતી, હજુ કરું છું. મને બહુ જ ગમે કવિતાઓ વાંચવી, કે કોલેજમાં બી હું હતી ને તો લોકો મૂવી જોવા જાય ને હું કવિતા વાંચું, એમ મારો દિવસ હું કવિતા વાંચીને પસાર કરતી. પછી અમે જ્યારે લોક સાહિત્ય વાંચ્યું ને ત્યારે મને એવું થયું કે ના, આ લોકો સુધી પહોંચવું જોઈએ. એ ઘણી બધી વાતો એવી છે કે જે હજુ મારા જનરેશન સુધી કે ખબર જ નથી લોકોને, એમ. હું જ્ઞાતિ જાતિ ઉપર વાત નથી કરતી, કારણ કે તમે જેમ કીધું કે કલાકારને કોઈ જેન્ડર ના હોય, એમ હું એમ કહું છું કે કલાકારને કોઈ જ્ઞાતિ ના હોય. બિલકુલ. કલાકાર માત્ર કલાકાર છે, એ સર્વ જ્ઞાતિનો છે. કારણ કે હું જ્યારે જોક કહું તો હું બ્રાહ્મણ છું, તો ખાલી બ્રાહ્મણને જ દાંત આવશે એવું નથી ને. બધા જ લોકો હસવાના છે, કે એવું નથી કે હું તો બીજી જ્ઞાતિના લોકો આમ બેઠા રહે બ્રાહ્મણ જ હસે, એવું ના હોય. કોઈ પણ સંગીત કોઈ કલાકાર રજૂ કરતો હોય તો ખાલી એ પર્ટિક્યુલર કાસ્ટના લોકો જ એન્જોય કરે એવું નથી. તો કલાકારને કોઈ જાતિ નથી અને કલાકારને કોઈ જેન્ડર નથી. અને જો જેન્ડર ઉપર જ જવું હોય તો માતા સરસ્વતીના સાધકો અમે કહેવાઈએ, કે જે સ્ટેજ ઉપર સ્ટેજને પોતાની માં માને છે, કે જેના થકી અમે છીએ, સ્ટેજ થકી, જે કલા થકી. તો એ કલાની દેવી એટલે સરસ્વતી દેવી. તો એ પોતે સ્ત્રી છે અને એણે એવું બાયસ નથી રાખ્યું કે હું માત્ર સ્ત્રીઓને જ આશીર્વાદ આપીશ, પુરુષોને નહીં આપું. તો એ આવું ના રાખે તો આપણે તો કંઈ એવા જેન્ડરમાંથી બહાર નીકળી જવાનું, જ્ઞાતિમાંથી બહાર નીકળી જવાનું. કારણ કે જ્યારે તમે કલાકાર હો છો ને ત્યારે તમે સર્વના હો છો, ત્યારે એક વિષય આપતા હો છો, અને બસ એ જ હોય છે, બાકી કોઈ સામે કોણ છે, તમે શું છો, એટલે સાહિત્ય છે. બરાબર. એટલે સાહિત્ય મેં લીધું. પછી મારા પોતાના વિચારો મેં લોકોમાં મૂક્યા, કે જોક્સ છે ને એ માત્ર હસવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે છે. કે જ્યાં સુધી તમને જોક્સમાંથી કંઈ શીખવા ન મળે ત્યાં સુધી એ જોક્સ નકામો. ઓકે. આવું ઘણા બધા ફિલોસોફર કહી ગયા છે. એમાં માર્ક ટ્વેન આવી ગયા, ચાર્લી ચેપ્લિન આવી ગયા, બધા જ. તો મેં કહ્યું કે ખાલી કોમેડી નહીં યાદ રહે લોકોને, કારણ કે તમે જે વાત કરો ને એ યાદ રહેશે, જોક તો ભૂલી જવાના લોકો. હા, એની સાથે કંઈ મેસેજ છે અથવા તો કંઈક વાત છે હોય કે જે જીવનમાં ઉતરે. તો હ્યુમર તો હું આપતી જ હતી. તો મારા હસબન્ડ એવું કીધું કે એની ક્રેડિટ મારા હસબન્ડને જાય છે આ વર્ડની, કે યુ આર નોટ જસ્ટ અ સ્ટેન્ડ અપ કોમેડિયન, યુ આર અ હ્યુમરોસોફર.
કે તું એક વિચાર આપસ લોકોને, કે તારી પોતાની એક ફિલોસોફી રજૂ કરસ ત્યારે, તો હ્યુમર પ્લસ ફિલોસોફી. તો 2017થી મેં આ રીતે મારી શોમાં હ્યુમરોસોફર તરીકે વર્ક કરું છું, કે મારા શોમાં મેં હ્યુમરોસોફી સ્ટાર્ટ કરી, કે જેમાં થોડું સાહિત્ય આવે, થોડી ફિલોસોફી આવે. અને જે સાહિત્ય માટે તો હું સાઈરામભાઈ દવેને જ કહીશ કે એમણે મારી આંખો ઉઘાડી. અને આ ક્ષેત્રમાં જ્યારે તમે આવો છો તો લોકોને સાચી અને સારી વાત જાણવી જોઈએ, એના માટે એમણે મારી આંખો ઉઘાડી. હ્યુમરોસોફી શબ્દ મારા હસબન્ડે આપ્યો. અને કોમેડી માટે જો હું કંઈ વિચારી શકતી હોય તો એ મારા પપ્પા. ઓકે. એટલે આ ત્રણેય મને આમ ત્રણ અલગ અલગ દિશાઓ આપી, આવી રીતે પણ વર્ક થાય. હવે આ વાત ઉપર એક બે જોક થઈ જાય. તમે જે હ્યુમરોસોફી કહો છો અને તમારી ઓડિયન્સ વાઇડ છે, હ્યુમરોસોફીમાં તો કેવું હોય કે એક જોક કહી દેતા હોય અને એનીમાંથી આપણને શું શીખવા મળે. જેમ કે ટ્રેન વાળો જોક છે, તો ટ્રેનનો જોક પૂરો થાય પછી હું એમ કહું કે કહેવાનું તો તાત્પર્ય ખાલી મારું એટલું જ હોય કે જો તમારા મનરૂપી પ્લેટફોર્મ ચોખ્ખું હોય ને તો ત્યાં ઈશ્વરરૂપી ટ્રેન આવે છે. ઓકે, રાઈટ. પણ આ ટ્રેન વાળો જોક અમને ખબર નથી, એટલે એવો લાંબો છે. ઓકે, લગભગ તમારી 10-15 મિનિટ જતી રહેશે. બહુ લાંબો જોક છે. ઓકે, એકચ્યુઅલી ઇટ વોઝ સ્ટોરી ટેલિંગ છે. ઓકે, ફાઇન, બરાબર. તો બીજો કોઈ જોક કે જે તમે માનો કે અત્યારે આપને જોતા હશે, ફેમિલી પોઈન્ટ ઓફ વ્યૂ તમને કોઈ જોક યાદ આવે? મારું જ કહું, કારણ કે બને ને ત્યાં સુધી હું મારી જ ક્રિએટિવિટી રજૂ કરતી હોઉં છું. અલગ અલગ સબ્જેક્ટ બી હું જ ચૂઝ કરતી હોઉં છું. તમે જે કીધું ને, તમે કેમ લખો એમ, પ્રોસેસ. એટલે હું અને મારા પપ્પા હજી પણ 60% સ્ક્રિપ્ટ મારા પપ્પા લખતા હોય છે, 40% એમાં મારું પોતાનું હોય, 60% એમનું હોય, ક્યારેક 70-80% એનું હોય. પણ સબ્જેક્ટ કે જે મને હમણાં મેં 1-2 વર્ષ પહેલાં શૂટિંગ કર્યું રામમાં, રામ ઓડિયો, જે મારા પ્રોડ્યુસર છે સંજીવભાઈ પટેલ, ટ્રાફિક ઉપર, જે હજુ રિલીઝ નથી થયું, એને લગભગ 2-2.5 વર્ષ થઈ જશે મેં શૂટિંગ કર્યું છે. સો ટ્રાફિક ઉપર હજી સુધી કોઈ હાસ્ય કલાકાર બોલ્યું નથી, કોઈ કોમેડિયન એવું નથી કે જેને ટ્રાફિક ઉપર 1.5 કલાકની સ્ક્રિપ્ટ કરી હોય. એ આવશે માર્કેટમાં. કે હું જ્યારે રસ્તા ઉપર જતી હોય, તમે જતા હોવ છો, જ્યારે ટ્રાફિકમાં તમે જોવો છો કે રાજકોટમાં નહીં, ગુજરાતમાં એવું કહેવાય કે જ્યાં જગ્યા મળે ત્યાંથી માણસો આવી જાય એમ. પછી એમાં રાઈટ, લેફ્ટ અને ટ્રાફિક સિગ્નલ એવું તો કોઈ જોતું જ નથી એમ. તો આ એક સમસ્યા છે. કલાકારનું કામ શું છે કે સમસ્યાને લઈ અને એને લોકોમાં મૂકવી અને એમાંથી એને રસ્તો બતાવવો. બિલકુલ. આ દરેક કલાકારનું કામ છે. અત્યારે ઘણા કોમેડિયન્સ આ વાત ભૂલી ગયા છે. સ્ટેન્ડ અપ કોમેડિયન જે પોતાને ગણાવે છે, તમે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું છું, ગુજરાતની વાત નથી. એ તો મોસ્ટલી આપણે વાત થઈ હતી એમ કે ભાઈ તો રોસ્ટિંગ ઉપર વિશેષ જતા હોય છે. રોસ્ટિંગ કરતા પણ રોસ્ટિંગ બી એવું હોઈ શકે કે જેમાં તમે સારી ભાષામાં રોસ્ટિંગ કરી શકો. ના, એ હવે એક ટોપિક જ લીધો છે યુથને લઈને. રોસ્ટિંગ અને ઇન્સલ્ટિંગ, આ બેની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. રોસ્ટિંગ એક ટાઈપ છે, એમાં સામેવાળાને મજા આવવી જોઈએ, પણ ઇન્સલ્ટિંગ એ કોમેડીનો ટાઈપ નથી. ઇન્સલ્ટિંગ કોમેડી તમે જ્યારે કોઈની કરો છો તો ઇવન મારું માનવું છે, એમાં બધાના પરસેપ્શન્સ અલગ અલગ હોય, કે કોઈ માણસને બેઇજ્જતી કરીને આપણે એની કોમેડી નથી કરવાની. પણ એ પણ અગેન એમાં તમે જેમ પહેલા જ કીધું કે પરસેપ્શન છે બધાનું, એટલે મારે રોસ્ટિંગ એ ટાઈપ છે, એનો વિરોધ પણ નથી. બરાબર છે. જો પણ રોસ્ટિંગ અને ઇન્સલ્ટિંગ ની વચ્ચે બહુ બધો એક કે ને કે પ્રેમ અને આકર્ષણની વચ્ચે પાતળી ભેદરેખા, અને એ જ બધું અલગ કરી દે છે. રોસ્ટિંગ અને ઇન્સલ્ટિંગ ની વચ્ચે પણ એક પાતળી ભેદરેખા છે. ઇવન તમે ઇન્સલ્ટિંગ પણ કરો, પણ બાપ અને દીકરી સાથે બેસીને સાંભળી શકાય ને એવા શબ્દોમાં ઇન્સલ્ટિંગ થાય તો બી વાંધો ના આવે. એટલે એ કોઈ સબ્જેક્ટ વિષય જ અલગ છે. પણ આપણે તમે હજી જોક ઉપર આવતા નથી, એટલે તમે કંઈક હું કહું છું જો, એટલે આ સબ્જેક્ટ મારે મૂકવાનો હતો કે લોકોની સમસ્યાઓમાં આપણે હાસ્ય આપી શકીએ, અને એમાંથી જે વાત જે તમે હ્યુમરોસોફી કીધું ને એની ઉપર જ હું આવું છું. એટલે હું કહેતી હોઉં છું ઘણી વાર કે તાલી છે ને, મને એક ભાઈએ કીધેલું કે તાલી છે ને ચાઇનીઝ હોવી જોઈએ એમ. મેં તો કઈ રીતે? એ કે બસ લાંબો સમય ટકતી નથી. તાલી ચાઇનીઝ હોવી જોઈએ કારણ કે એ લાંબો સમય ટકતી નથી. પણ મેં એમ કીધું હતું કે તાલીનું મન ભારતીય હોવું જોઈએ. આ હ્યુમરોસોફી, હું તમને એક્ઝેક્ટલી હ્યુમરોસોફીનો દાખલો આપું છું કે એક્ઝેક્ટલી વોટ આઈ ક્રિએટ. કે કઈ રીતે? મેં કીધું તાલી ભારતીય હોવી જોઈએ. કે કઈ રીતે? મેં કીધું લાંબો સમય ટકતી નથી, પણ કોઈ પણ આર્ટિસ્ટને સ્ટેજ ઉપર લાંબો સમય ટકાવી રાખે છે.
સો ધીસ ઇઝ કોલ્ડ હ્યુમરોસોફી. બરાબર છે. આ એનો એક દાખલો છે કે મારા એક ફ્રેન્ડને મેં ફોન કરીને પૂછ્યું કે લાઈફમાં શું ચાલે છે, કે શામળા શ્રીમ શ્રામ શું. મેં તો દોસ્ત કંઈ સમજાણું નહીં, કે બસ લાઈફમાં આવું જ ચાલે છે, કંઈ સમજાતું જ નથી. સો ધીસ ઇઝ કોલ્ડ હ્યુમરોસોફી. હકીકત છે ને એમાં આવું છે કે તમને કોઈ પૂછે કે કેમ છો એમ, તમે એમ કે મજામાં, પણ તમે ખરેખર મજામાં છો એ તો તમારું મન જ જાણે. બરાબર છે. એ જવાબ તમે આપ્યો એ જે એવો છે, ખરેખર તમે મજામાં છો. રાઈટ. એવું તમે ક્યારે તમે વિચારો ને નિરાતો તો એમ થાય ના ના યાર આટલા બધા ટેન્શન છે. ટેન્શન તો રહેવાના આખી જિંદગી, પણ એમાંથી તમે કઈ રીતે કોમેડી કે હ્યુમરને તમારા લાઈફમાં સ્થાન આપો છો એ મહત્વનું છે. બરાબર છે. પણ હવે એ તો તમે હ્યુમરિસ્ટ છો એટલે તમારી દ્રષ્ટિ હોય. મારી દ્રષ્ટિ, હા, એટલે અલગ અલગ ટોપિક્સ મેં કહ્યું ને કે મારું કામ આ છે ઓબ્ઝર્વેશન, કે મેં ટ્રાફિક જોયો, મેં એવી વસ્તુ ભાઈ રાજકોટમાં જોઈ છે કે ટ્રાફિક પોઈન્ટ ઉપર તમે ટ્રાફિક પોલીસને ગાળો આપીને જતા રહો એટલે શું એમ. એ માણસ એની ફરજ નિભાવે છે, તમારે માત્ર 1.5 મિનિટ ઊભું રહેવું પડે છે, તો એમાંય તમને તકલીફ થાય તો 1.5 મિનિટ વહેલા નીકળો ને ઘરેથી. અને પાછું પહોંચવાનું તો લગભગ હોતું નથી કે ઇમરજન્સીમાં. જો આમાં એક બહુ સરસ એવી વાત કે બધા દોડે છે પણ કોઈને ખબર નથી ક્યાં પહોંચવું છે. બિલકુલ. જીવન આ છે કે બધા જ દોડી રહ્યા છે, કોઈને ખબર નથી ક્યાં પહોંચવું છે. જેને ખબર છે ને કે મારે અહીંયા પહોંચવું છે એને ઉતાવળ નથી, કારણ કે સમજીને પહોંચી રહ્યો છે. મેં 3 વાગ્યાનો એનો સમય આપ્યો હોય તો મને ખબર છે કે મારે 20 મિનિટ થાય, હું આ ટાઈમે નીકળું છું, મારે રસ્તામાં આટલા ટ્રાફિક સિગ્નલ્સ આવશે તો હું એટલા ટાઈમ વહેલો ના નીકળી શકું. બરાબર. તમે ટ્રાફિક પોલીસને જે માણસ ફરજ નિભાવે છે એને ખીજાઈને શું મળશે તમને? કે પછી તમે રૂલ્સને ફોલો નહીં કરો ને પછી તમે એમ કહો કે સરકાર કાંઈ નથી કરતી, તો તમને એવું કહેવાનો અધિકાર નથી. તમે કેટલા રૂલ્સને ફોલો કરો છો? તો એ તારું પીયુસી છે પહેલા? હા, પોતે એટલે અમે 3 લાઇટ્સ છે બરાબર, એમાં આપને ખબર છે ગ્રીન લાઇટ્સની ઉપયોગ શું છે અને રેડ લાઇટનો. તમને ખબર છે કે યલો લાઇટનો શું અર્થ શું છે? યુ નો? બરાબર છે. ખબર યલો લાઇટ શું છે કે ભાઈ યલો લાઇટ પછી હવે રેડ લાઇટ થશે તો તમારે ધીમા પડવાનું, આ એનો અર્થ છે. અને આપણે શું થાય, યલો લાઇટ આવે ને લીવર દબાવે કે હમણાં બંધ થશે ને પહેલા આપણે નીકળી જાય. એટલે એ છે કે હવે નીકળી જાય ફાઇન, પણ એને હકીકત છે કે એટલી ઉતાવળ હોતી નથી પહોંચવાની, અને બસ તો કલાકારનું કામ આંખો ઉઘાડવાનું, તો મારે એ કામ હસતા હસતા કહેવાનું છે. મારે કોઈને પ્રીચિંગ નથી કરવાનું, કે મારે કોઈને ઉપદેશ નથી આપવાનો. એટલે તમારા ફેવરિટ સબ્જેક્ટ્સ કઈ ખરા હાસ્યમાં? એટલે મને ગમે એવા, તમને ગમે એવા, કે ઓડિયન્સને બંનેની વાત કરીએ, તમને ગમે એવા અને ઓડિયન્સ. જો ઓડિયન્સને છે ને મારું એક ટાઇટલ છે ખાવા માટે તો જીવીએ છીએ. અચ્છા, ઓકે. એટલે હિન્દીમાં શો હોય કે ગુજરાતીમાં હોય, બધાનું ઓડિયન્સ તમે જુઓ ને તો બાય ડિફોલ્ટ ઓડિયન્સનો એક જ ટોપિક ફેવરિટ હોય કે ખાવા માટે. ઓકે. તમે ખાવાની વાત કરો ને એટલે ઓડિયન્સ ગમે ત્યાંથી હસવાનું છે. બીજી વાત આવે કે પતિ પત્ની, હવે એવું કહે છે કે પતિ પત્નીના જોક લોકોને નથી ગમતા, એવું નથી, એ બહુ જ ગમે છે. હવે મને એવું થાય કે મારે આ વાત નથી કરવી, પણ લોકોની ફરમાઈશ આવે કે ના તમે આ વાત કરો. અને પંચલાઈન તમે કીધું ને, મને તમારી સાથે રહીને મને જોક એક યાદ આવ્યો છે કે ભાઈ પતિ એના પત્નીને કહે છે કે ભાઈ તું છેલ્લા 30 વર્ષથી હું જે કંઈ વાત કરું છું એમાં તું ભૂલ શોધે છે, તો પત્ની કે 31 વર્ષ. એ લોકોને ગમે છે. હરદ્વાર ગોસ્વામી બહુ સરસ વાત કહી કે લગ્ન પહેલા મને એવું થતું કે પતિ પત્ની ઉપર આટલા બધા જોક્સ થોડા હોય એમ, પણ લગ્નના 6 મહિના પછી જ હવે એવું થાય છે કે લગ્ન ઉપર આટલા ઓછા જોક્સ થોડા હોય એમ. બરાબર છે. એટલે જસ્ટ લાઈફ ક્યાંક આવી છે. બીજું એક હોટ ફેવરિટ સબ્જેક્ટ છે સાસુઓનો. કે મને એવું થતું કે સાસુ વહુના જોક, હું પોતે એવું માનતી કે યાર સાસુ વહુના જોક થોડા હોય એમ, પણ સાસુ વહુની જે ટાઇટલ મારું હિટ રહ્યું, પછી એટલા બધા લોકોના મેલ આવ્યા કે મારે એની બીજી સિરીઝ બહાર પાડવી પડી, અને હજુ એ આવે છે હજુ આનું 3જું ટાઇટલ આપો એમ. એટલે એ હોટ ફેવરિટ સબ્જેક્ટ છે કે આપને એવું લાગે કે ના ના આ નહીં ગમે, પણ ના એ લોકોને ગમે છે. તો ક્યારેક ન ગમતા વિષય ઉપર બી આપણે વાત કરવી પડતી હોય છે. ના, પણ તમે હવે એને હ્યુમર રીતના જ પ્રેઝન્ટ કરો છો એટલે કોઈ એમાં સવાલ જ નથી. અને મારે બસ એ પૂછવું હતું કે હવે અત્યારે ઘણા બધા હાસ્ય કલાકારો છે, બરાબર છે, હવે ઘણામાં કોમેન્ટ્સ એના વિડીયોમાં જોતો હોઉં છું ને લોકો એવું કહેતા હોય કે તમે એકને એક જોક વારંવાર રિપીટ કરો છો, બરાબર, પેમેન્ટ એકને
અને યુટ્યુબમાં તો ક્યાં એક આ રૂપિયો આપણને આપે, જે આ લોકો જોવાના છે એમ કહેશે કદાચ કે આ તો મેં સાંભળેલું છે કે ફલાણું છે કે ઢીકણું છે, તો ભાઈ જો તમે 1 રૂપિયાનો ખર્ચો કરતા નથી, મફતમાં તો આટલું જ મળે. હા બરાબર છે, મને સલાહ આપતા હોય છે એ પછી એમાં કે તમે જ્યારે એને મફતમાં મનોરંજન તો કેટલું મળે ભાઈ, અને એમાં આવી મોંઘવારીમાં. ના પણ આપણે તમારી વાત કરી કે તમે જે છે તમારું મેં જોયું ઘણું ક્રિએટિવ અને ઘણું બધું વિશાળ છે. તો તમારી પાસે કેટલું સાહિત્ય છે? આપણે હાસ્યની વાત કરીએ કે તમે એક સાથે આ પીરસી શકો એમ. મારે અત્યાર સુધીમાં એવો રેકોર્ડ છે કે એક જ જગ્યાએ દર વર્ષે પ્રોગ્રામ થાય છે, અને આવું છેલ્લા 3 થી 4 વર્ષથી રિપીટ થાય છે. એક જ ઓડિયન્સ સામે, એક જ શહેરમાં, ને એક જ જગ્યાએ, ને એક જ વેન્યુમાં. તો હજી સુધી 3 થી 4 વખત તો એક ને એક વાત રિપીટ નથી થઈ. ઓહો, તો એટલે આટલું તો છે. બીજું પ્રોસેસમાં છે. હા પણ નવું કરવું એ એક વસ્તુ છે ને. ઘણી જ વાત કરું કે કદાચ જિંદગીમાં પહેલી વાર આવું થયું હશે કોઈના કલાકારના કોઈની લાઈફમાં. ઉત્તરકાશી પ્રોગ્રામ હતો આપણે રમેશભાઈ ઓઝા, પૂજ્ય રમેશભાઈ ઓઝાની સપ્તાહ હતી, ભાગવત સપ્તાહ, અને પૂરા ઇન્ડિયામાંથી ને આઉટ ઓફ ઇન્ડિયામાંથી ત્યાં પોથી પધરાવી યજમાન બધા, અને હિન્દીમાં પ્રોગ્રામ હતો, ત્યાં ગુજરાતી ઓડિયન્સ નહોતું. તો ઉપરી 2 દિવસે પ્રોગ્રામ, 23 અને 24 એપ્રિલ અમે ચાલે છે ને, હા 23 અને 24 એપ્રિલ ત્યાં મારો પ્રોગ્રામ, એક જ ઓડિયન્સ સામે અને એક જ કલાકાર, દિવસ 2. બરાબર છે. તો મારે આગલા દિવસે જે બોલી હોય એ ના જ બોલવાનું, કારણ કે 1 વર્ષ પછી ચાલો હજુ એમ સમજો 2 વર્ષમાં કે 1 વર્ષમાં લોકો ભૂલી જાય, પણ કાલે કીધેલું આજે ના જ ભૂલો તમે. 100%ની વાત છે. ને બીજું, અચ્છા આમાં હાસ્ય કલાકાર તરીકે તમને એ પ્રશ્ન થતો હશે ને કે માનો કે હું તમારો ફેન છું, તો તમારા અમુક જોક્સ છે એ મને ગમતા હોય, એટલે મારી અપેક્ષા હોય કે એ તો તમારે કહેવાના છે. એમાં કેવું છે, જો સંગીત અને હાસ્ય આ બહુ ડિફર થઈ જાય છે. જેમ કે મ્યુઝિકને કોઈ લેંગ્વેજ નથી, તમે ઇન્ટરનેશનલ મ્યુઝિક પણ બહુ દિલથી સાંભળી શકો, કારણ કે મ્યુઝિક રિધમ છે, લેંગ્વેજ નથી. હવે ગોતીલો છે આપણા આદિત્યભાઈ ગઢવીનું, તો એ ઓલ ઓવર ઇન્ડિયામાં હિટ થયેલું, કે જેને ગુજરાતી નથી આવડતું એમણે પણ સાંભળ્યું. તો એ રિધમની મજા છે. અને એક ને એક ગીત તમે 1000 વાર સાંભળી શકો, પણ એક ને એક જોક તમે 1000 વાર ના સાંભળી શકો. બિલકુલ, કારણ કે પંચ ફૂટી જાય ને એટલે બધું પૂરું. હાસ્ય શું છે કે તમે કંઈક નથી વિચારેલું, એના કરતા અલગ વસ્તુ આવે એટલે તમને હસવું આવે. જે રૂટીન છે ને એનાથી આઉટ ઓફ ધ બોક્સ જઈને તમારો પંચ આવે ને તો તમને, જેમ કે તમે હમણાં શું કીધું, તમે જે જોક કીધો એના ઉપરથી હું કહું કે 30 વર્ષથી મારી કઈ વાતમાં સહેમત નથી. પંચ શું છે કે 30 નહીં 31, તો આ વાતમાં એ સહેમત ના થઈ. તો જે પંચ હતો એ આ હતો. તો હવે આ જોક તમે મને બીજી વાર કહો તો હું નહીં હસું. હા, તમને ખબર છે, પંચ ખબર છે. અને તમે જેમ કીધું ફેન છે, તો ફેનની તો બહુ મોટી લિસ્ટ હોય છે આપણી પાસે, કે જેમને આપણા મોઢામાંથી કે આપણી સ્ટાઇલમાં એ વાત સાંભળવી છે. હા, એટલે જ કહું છું કે નહીં, બસ હવે સાંભળવું છે. જેમ કે શાહબુદ્દીનભાઈ છે, પદ્મશ્રી થઈ ગયા, એટલા વર્ષોથી જોબ કરે છે, તો એમની સ્ક્રિપ્ટ લોકોને યાદ હોય છે, તો બી એના મોઢેથી સાંભળવી લોકોને ગમે, વારંવાર ગમે, એક ને એક વાર. હવે તો શાહબુદ્દીનભાઈ પોતે એવું કહે છે કે હું ભૂલી જાઉં તો ઓડિયન્સ એમ કે છે કે અહીંયા આ વાક્ય આવે, પણ એ જ વસ્તુ સાંભળવા માટે લોકો એમને બોલાવે છે અને સાંભળે છે, આનંદથી ગમે છે. લોકોને જૂના જોક પણ ગમે છે, પણ એ તમારી શૈલીમાં તમારા પોતાના બનાવેલા હોય ને તોય ગમે. બરાબર. હા, એમ લાગે કોઈનું કયો ને તો નહીં ગમે. હા, એમ લાગે કે પોતે એમાંથી પસાર થયા છે. બરાબર છે. અને તમે વાત કરી વચ્ચે માર્ક ટ્વેનનો ઉલ્લેખ કર્યો, એટલે હવે તમારી સાથે શું, તો એનું એક બહુ નાનકડું વાક્ય છે, એ આવી રીતના સેટાયરમાં વાત કરતા ને કે ભાઈ, ક્વિટિંગ સ્મોકિંગ ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ, આઈ નો ઇટ બીકોઝ આઈ હેવ ડન ઇટ મેની ટાઈમ્સ. બરાબર છે. તો એક આમાં મેસેજ એ આપ્યો કે એટલું ઈઝી નથી સ્મોકને ક્વિટ કરવું. આ જે છે ને એને કેવું કહી દીધું કે જે પંચ માર્યો, I have done it many times. તમને સદુ ક્લિક થાય. ઘણી વાર મૂકેલું છે, પણ મૂકી શકો નથી. પાછું ઈઝીએસ્ટ કહું છું કે એકવાર મૂકી દો. સેમ વસ્તુ તમે ફાકીમાં બી લઈ શકો. ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રમાં હોય ને એટલે ફાકી બરાબર છે. એટલે આ જ વસ્તુ. તો તમે એનેક્ટ પણ કરતા હો છો જોક? માનો કે તમે જ્યારે જોક કરો સ્ટેજ ઉપર, તો એમાં સિચ્યુએશન જે હોય છે જોકની સિચ્યુએશન, તેમાં તમે એને એનેક્ટ કરો કે વર્બલી જ વધારે? ના, ઘણી વાર હું મિમિક બી કરતી હોઉં છું. કોઈ બી વસ્તુની મિમિક્રી બી હું કરી લઉં છું. ઓકે. હું કોઈનો અવાજ નથી કાઢતી, કારણ કે મારે મારા પોતાના અવાજની આઈડેન્ટિટી છે, ને મારા અવાજમાં
ઘણા બધા વિડીયોઝ બને છે અત્યારે. રાઈટ રાઈટ. હમણાં જ કાલ પરમ હા બીજા બનાવે છે તમારે? અરે બહુ વર્ષો થઈ ગયા એને તો. મારી હાસ્યની ડોક્ટર બહાર પડ્યું ને ત્યારથી ક્રેડિટ કોઈ નથી આપતું. બરાબર એ બી છે કે આનો અવાજ છે, પણ ઘણા બધા વિડીયોઝ કે મને ગણાવો કે આ તો અમનીનો અવાજ છે, આ તો આનો અવાજ, અમનીનો જ અવાજ. હા એકદમ અવાજથી ઓળખ થઈ છે, આઈડેન્ટિટી થઈ ગઈ છે. પણ હા મિમિક કરી લેતી હોઉં છું. અને કેવી રીતે ઘણા બધા ટાઈપ્સ હોય છે, તો ઘણીવાર ફિઝિકલ કોમેડી બી થઈ જતી હોય છે, એટલે એ બી કરી લઈએ. સ્ટેજ ઉપર 2.5 કલાક આપણે હું 2.5 કલાકનો જ્યારે વન વુમન શો આપું છું. 2.5 કલાક સુધી? 2.5 કલાક સુધી, જેમાં શરૂઆતમાં અને બાપ દીકરીની એકમાત્ર એવી જોડી કે જે સાથે પ્રોગ્રામ આપે છે. એટલે શરૂઆતમાં પપ્પા બોલે 20-25 મિનિટ ને પછી કન્ટિન્યુ 2-2.5 કલાક હું બોલતી હોઉં છું. ત્યારે મારે ઓડિયન્સને ઘણા બધા ટાઈપ્સ આપવા પડતા હોય છે. અને બીજા કોમેડિયન્સની જેમ ઇન્ડિયામાં જે અત્યારે સ્ટેન્ડઅપ ચાલી રહ્યું છે, જે 40 કે 45 મિનિટ્સ મેક્સિમમ બોલતા હોય છે, તો એની એક સ્ક્રિપ્ટ હોય છે. એ સ્ક્રિપ્ટથી બહાર રહીને પ્રોગ્રામ નથી કરતા. હા, રોસ્ટિંગનો એક પાર્ટ હોય તો એ 45 મિનિટ રોસ્ટિંગ બી નથી કરતા. છેલ્લી 10 to 15 મિનિટ્સ રોસ્ટિંગનો પાર્ટ હોય છે. જ્યારે પોતાનું એક પૂરું થાય એનું, અને પછી 10 થી 15 મિનિટ રોસ્ટિંગ સ્ટાર્ટ થાય. તો એની ફિક્સ સ્ક્રિપ્ટ હોય છે. મારામાં ફિક્સ સ્ક્રિપ્ટ નથી હોતી. તમને ત્યારે જે યાદ આવે ને એમાં, કારણ કે મને ઓડિયન્સનું આઈક્યુ ખબર નથી. ઓકે. હાસ્ય એક એવી વસ્તુ છે, સંગીત બધા જ એન્જોય કરી શકે છે, હાસ્ય આઈક્યુ વાળા માણસો જ એન્જોય કરી શકે છે, કારણ કે એમાં એને પોતે ચાલવાનું છે. સંગીત આખો બંધ કરીને સાંભળો નહીં વાંધો આવે, એકાદ સૂર ઉપર નીચે થઈ જશે તો સામાન્ય પબ્લિકને નહીં ખબર પડે. પણ હાસ્યમાં જ્યારે તમે સામે બેઠા હોવ છો તો મને ખબર નથી કે આ સામેની ઓડિયન્સને શું ગમશે અને શું નહીં ગમે. તો પછી એ સંજોગોમાં તમે એમ શરૂઆતમાં તમે કેવી રીતના કનેક્ટ થવાની પ્રોસેસ શું હોય? ધીમે ધીમે તીર તો આટલા વર્ષો થઈ ગયા તો હોય ને કે શરૂઆતમાં જ્યારે પપ્પા બોલે ને ત્યારે પપ્પા 5 થી 6 ટાઈપના હ્યુમર નાખતા હોય છે. એમાં મને ઓડિયન્સનું આઈક્યુ ખબર પડે. ઓકે, આ ઓડિયન્સમાં આનાથી ઉપર મારે નથી જ જવાનું, કે આ ઓડિયન્સમાં ડાર્ક હ્યુમર ના જ ચાલે. હું શરૂઆતમાં જ્યારે 15 થી 20 મિનિટ બોલું ને એમાં મને ખબર પડી જાય કે આ ઓડિયન્સને શું ગમશે. હા, લે તમને ખ્યાલ આવી જાય. પછી માઇન્ડમાં છે ને મારું સ્ક્રિપ્ટ ચેન્જ થાય. જેટલા બધા હાસ્ય કલાકારને કહું છું, જે અત્યારે આપણા લાઈવ જે હાસ્ય કલાકાર જે કરે છે ને પ્રોગ્રામ, એ બધાની જ આ પ્રોસેસ હોય છે. એને લાઈવ આઈક્યુ લોકોના સમજવાના છે. એટલે એ જે પૈસા લે છે ને એ આ સમજવાના લે છે. જે મગજ ખાલી થાય, મગજથી કામ લેવાનું, સ્ક્રિપ્ટ નથી. કારણ કે જે લોકો 40 થી 45 મિનિટનું કોમેડી કરે છે સ્ટેન્ડઅપ, એ વિડીયો ઉતારવાની છૂટ નથી આપતા. ઓકે. એ લોકો પહેલા તમારો ફોન બંધ કરાવી દે છે. બરાબર. હા, એ તો એક પણ વાત બહાર ના જવી જોઈએ, કે એ વાત યુટ્યુબમાં પણ ના હોય. અને અમારું ઓડિયન્સ એવું નથી. અમારું ઓડિયન્સ જેટલા પણ હાસ્ય કલાકાર છે, મારી એકની વાત નથી કરતી, એ બધા તમને વિડીયો કરવાની એ છૂટ આપે છે. અને હવે કરે જ છે બધા, અને યુટ્યુબ ઉપર શેર કરે છે. યસ. તો અમે એવી રીતે ના નથી પાડતા ક્યારેય. તો એ ક્યારે ક્યાં કેમ જવું ને. બરાબર છે. એટલે એ તમને ખ્યાલ આવી જાય કે આવી રીતના કનેક્ટ થઈ શકાશે. તો ક્યારેક ખબર હોય કે આવો યાર આમાં ન જાય, જાડું ઓડિયન્સ કે આમાં જાડા જોક્સ જ કરવાના. તમારે ક્યારે એવું થયું છે કે સામે કોઈ એવું ઓડિયન્સ અથવા કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ એવું હોય કે ભાઈ એનો હાને હવે હસાવવું બહુ અઘરું છે અને તમે એને હસાવ્યા છે? ના, પણ એને તમે પાછા હસાવ્યા છે એવું? છેલ્લે દાંત કાઢે ને હસીને આપણા ઉપર જાણે ઉપકાર કરતા હોય ને એવી ફીલિંગ આપે કે ચાલો આપણે હસી દઈએ કે આના ઉપર ઉપકાર થાય. તો ક્યાંક ને ક્યાંક તમારે મહેનત વધારે કરવાની છે એવું એમનું કહેવાનું થતું હશે કે અમને? ના એવું કાંઈ ન સમજાતું એવું બને. બરાબર છે. ના, મગજમાં ન બેસતી હોય એ વાત. અને બીજું મારે હું હંમેશા કહું કે હું ડોક્ટર છું ને, એટલે ઓડિયન્સ ને 3 ટાઈપ હોય. ઓકે. મેડિકલ લેંગ્વેજમાં મને પૂછે કે ઓડિયન્સના ટાઈપ કયો, એટલે હું કહું 3 ટાઈપ: એલોપેથી, આયુર્વેદિક ને હોમિયોપેથી. ઓકે. એલોપેથિક ઓડિયન્સ અહીંથી બોલું ને એટલે તમને તરત હસવું આવે. આયુર્વેદિક સમજાય પછી હસવું આવે, અને હોમિયોપેથી હસવું આવે તો આવે ને તમે આવે. અચ્છા. સો એટલે આમાં કોઈ હોમિયોપેથી ડોક્ટરે ખરાબ લગાડવા જેવું ના, એક હાસ્યની જ વાત છે. પણ આ એક પ્રોસેસ થઈ. તો એ હોમિયોપેથી વાળો હોય ને એને 2 વર્ષ હસવું આવે. એને સમજાવવું એ જોઈએ ને કે તમે જે આ વાત કરી માર્ક ટ્વેનની, તો આમાંથી જે સાંભળે છે એમાંથી 50% સમજાણી, 30% 2 દિવસ પછી સમજાશે, અને 20% તો એવા જ હશે જેને 2 વર્ષ પછી સમજાય.
અને અમુક પંચ લાઈન ને વન લાઇનર્સ એવા જ હોય છે ને કે જોઈએ. પછી સમજાય ત્યારે પછી હસવું આવે. બરાબર છે. અમુક ઉપરથી જાય તો જાય. રાઈટ બરાબર છે. હા ચોક્કસ અવનીબેન, તમે સમય કાઢી અમારી સાથે ખૂબ બધી વાત કરી. અવનીબેનના વિડીયોઝ યુટ્યુબ ઉપર ને ખૂબ બધા છે, એટલે તમે ડૉક્ટર અવની વ્યાસ કે અવની વ્યાસ જોક્સ કરી સર્ચ કરી અને બિલકુલ એમને સાંભળી શકો છો અને ખૂબ મજા આવશે. અને ઇન્ટરવ્યૂમાં પણ તમને સૌને મજા આવી હશે, અમને તો મજા આવી જ છે. એ લોકો આવે કેવું છે, જે મજા લેવા વાળા હશે ને, જે ઓરિજિનલ ફેન, એ મજા લેશે એને, અને એપ્રિશિએટ બી કરશે. બરાબર છે. પેલા હશે ને, હા તમે કોમેન્ટ કરજો, અમને ખ્યાલ આવશે કે આમાં શું. કમેન્ટ કરવા વાળા, હવે એ લોકોને બિચારાને હાસ્યનો ભય ના ખબર હોય, અને ઘણીવાર આપણને સલાહ આપતા હોય, ન ડાઉટ સલાહ શેનો માન્ય. હું જનરલ કોમેન્ટ વાંચતી નથી, પણ મારી ટીમ એનાલિસિસ કરતી હોય છે કે ભાઈ આવું મળ્યું તો જેની સારી કમેન્ટ્સ, અમુક લોકો મને સબ્જેક્ટ બી આપે છે કમેન્ટ્સ કે બેન આના ઉપર બોલાવાનું નથી, તો એ શિરોમાન્ય કે એના ઉપર આપણે વર્ક એક ડિમાન્ડ છે, તમારે સપ્લાય કરી શકો. પણ તમને સાવ કઈ અનુભવ જ નથી અને તમે સલાહ આપી જાઓ, સલાહનો વાંધો જ નથી, પણ યોગ્ય હોય ને તો બધા જ માને. અને ઘણા વિડીયોમાં 2 મિનિટ જોઈએ અને પછી આખા વિડીયોની વાત કરતા હોય, અને ઘણા લોકો તો બેઠા જ છે, આ બોલે ને એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે કમેન્ટ કરવાની. બરાબર છે. એવું બેઠા જ શું બોલ્યા ભાઈ, ચલો આ બોલ્યા, ચલો આની સામે આપણે આમ કમેન્ટ કરીએ અને આમ માફી મંગાવીએ અને આમ કરીએ. બરાબર છે. તમે કોઈ પણ કલાકારનો ઉદ્દેશ્ય સમજો કે ઘણી વખત તમારા સુધી જે વાતો પહોંચી રહી છે એ ક્યાંક ને ક્યાંક એડિટ થઈને પહોંચે છે. હા ઘણીવાર એ જ થાય છે ને કે એમાંથી તમે આખું 2 કલાકનું સાંભળો ને તો કોઈ કલાકાર જે સાચો કલાકાર છે ને, એ સમાજના સારા માટે કામ કરી રહ્યો છે. બિલકુલ કે દરેક કલાકારની એક જવાબદારી છે કે સમાજમાંથી કંઈક કથાકાર, કલાકાર આ બધા શું કરે છે કે સમાજમાં કંઈક જે ચાલી રહ્યું છે એમાં, કારણ કે કલાકારની ફેન ફોલોઈંગ વધારે છે તો તમે એનું માનો છો. હા એના મેસેજનું મહત્વ છે. મેસેજનું મહત્વ છે કે જે સામાન્ય લોકો નથી વિચારી શકતા, એનાથી એક લેવલ ઉપર કલાકાર વિચારી શકે. તમે ટ્રાફિકની વાત કરી, તમે હજી કંઈક ટ્રાફિકની 2 સારી વાત કરો, તમારા ફેન્સ હોય તો એને ફોલો કરશે. ફોલો કરો. અને એક આંખ ઉઘાડવાનું કામ છે કલાકારોનું કે જે સામાન્ય લોકોને નથી દેખાતું, તો એક નવો વિચાર કલાકાર મૂકી શકે છે. કોઈ મોટિવેશનલ સ્પીકર એક નવો વિચાર તમારામાં મૂકી શકે છે. અને કથાકાર તો આ બધાથી ઉપર એક નવી જ દ્રષ્ટિ તમારામાં ઉઘાડી શકે છે. તો એનું કામ એ છે. અને તમે એમાંથી પછી વાંક કાઢો ને દૂધમાંથી પોળા કાઢો ને તો એ તમારો વાંક છે. અને બરાબર છે. આમે માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે તમે જ્યારે કરશો ત્યારે ખબર પડશે કે ચાલતા ચાલતા અમુક વાર ભૂલ થતી હોય છે, પણ ભૂલને જોવા કરતાં જે બીજું ઘણું બધું છે એને આપણે જોઈએ તો આપને પણ મજા આવશે. જી અવનીબેન, આપણે સમય કાઢી અમારી સાથે વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.